જય માતાજી મિત્રો, કેમ છો બધા? જો આપણે એરંડા વેણવાનું ચાલુ કરી નાખ્યું છે. જો કાજલ અહીંયા સાર લેરી છે, જોઈ શકો છો. આપણે જો આવી રીતે આપણે માળો કાપવાનું ચાલુ કરી નાખ્યું છે ને પછી આપણે આવી રીતે થેલીમાં ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જો સાર લઈ લીધી છે ને હવે સાર આગળવાનું કામકાજ ચાલુ છે. હવે આપણે ભેંસોને નાખવાની છે. જો આપણે ભેંસોને સાર નાખી દીધી છે ને હવે આપણે પાણી ચાલુ કરવાનું છે। જો અહીંયા આપણે પાણી ચાલુ કરી નાખ્યું છે, જોઈ શકો છો ફોટિયાનું। ને આપણે જો ચારામાં પાણી આવી ગયું છે। આ ડોલથી આપણે બસાલી દેવા પૂંખતા હતા। જય માતાજી મિત્રો, બધા મજામાં દસો ને? આજે અમે એરંડા વેણવાનું ચાલુ કરી નાખ્યું છે। જુઓ એરંડા ને આ છે સાર લેવા જાય રહ્યા છે કાજલ। જુઓ આ સાર લઈ લેજે હટ। આ જુઓ અમે નીચે પડ્યું સારી ને અમે વેણવાનું ચાલુ કર્યું છે। મુહૂર્ત કર્યું છે આજથી। હવે કેટલા દિવસ થશે એ બધાય પાર્ટ આવશે, અલગ અલગ વિડીયો બધાય। જુઓ વેણવાનું ચાલુ કરી નાખ્યું છે। ચાલો તાર હું હવે વેણવાનું ચાલુ કરીએ। ને આમણે સાર લેવાનું ચાલુ કર્યું છે ને હું એરંડા વેણું રહું છું, એટલે આપણે એરંડા વેણવાનું ચાલુ કરીએ। મિત્રો સાર લેવા માંડ્યા છે, જોઈ શકો છો ને। આપણે આ વેણતા વેણતા એટલે પક્યા છીએ। આ બાજુ બધું વેણ લીધું છે ને હવે આપણે આટલે પક્યા છીએ, જોઈ શકો છો। આ સાર વેણેરા, સાર વાઢેરા, વેણેરા નહીં, સોરી। આપણે વેણતું વેણતું આ બાજુ જવાનું છે। જો આપણે આ પડ્યો પકડ ને આપણે માળો આવી હુકી દેખાતી હોય ને બધી કાપવાની છે। જો આ ચેવી હુકી દેખાઈ રહી છે એકદમ। આવી રીતે કાપીને આપણે થેલીયામાં ભરીએ છીએ। ફોટો નહીં વાળતા, સારિયાની આપણે ફોટ નહીં વાળતા, એટલે આપણે થેલીમાં વેણીએ છીએ। જો આવી રીતે અંદર કટિંગ કરવી પડે। મિત્રો હવે સાર આગળવાનું કામ ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો। હવે સાર આગળ રહેશે અને હવે આપણે ભેંસોને જઈને નાખવાની છે ને પછી ભેંસોને સાર નાખીને પછી આપણે એરંડા વેણવાનું ચાલુ કરશું, જોઈ શકો છો। મિત્રો આપણે ભેંસોને સાર નાખી દીધી છે, જોઈ શકો છો। બે ભેંસો અહીંયા છે ને એક ભેંસ આ બાજુ ઊભી છે। જો ભેંસોને સાર નાખી દીધી છે, એમને નાસ્તો હવારના આપણે એક પૂળો નાખ્યો હતો અને અત્યારે સારનો પોટવીના છીએ માપની। આટલા પૂળા છે ભેંસો માટે, જોઈ શકો છો ને। આપણે આટલા એરંડા વેણ્યા છે, જો આટલા એરંડા વેણ્યા છે, બાકીના આપણે વેણવાનું ચાલુ છે। આ બધા એરંડા ઉતાર્યા વગરના બાકી છે, માળો ઉતારવાની છે બધી। જો એરંડા કેવા છે કોમેન્ટ કરજો। મિત્રો આજે આપણે પાણી ચાલુ કર્યું છે રાયડાની અંદર। પાણી કેવું આવે છે હું તમને બતાવું। જુઓ મિત્રો, અહીંયાથી ફૂલ પાણી આવેલું છે પોટવાનું। જો બમ્પર ખોલી નાખ્યું છે, ખાલી ઉપર બોલ્ટ આમ ખોલીને કર્યા છે ખુલ્લા ખાલી માપના। જોઈ શકો છો પાણી કેટલું વધારે આવવા માંડ્યું છે। અને આ જાયરું છે સીધું આ રાયડાની અંદર। રાયડામાં પાણી ચાલુ કરી નાખ્યું છે કમ્પ્લીટ। જોવા નેકે નેકે જાયરું છે ને પેલી બાજુથી છૂટું પાણી વાળતા હતા, એ ટોટાનું પાણી હતું ને આ હવે ફોટવાનું પાણી વાળીએ છીએ। જો આ બધું પાણી આટલું પાયા વગરનું બાકી રહી ગયું છે। પેલું રાયડું તો પાઈ નાખ્યું છે કમ્પ્લીટ ને એમાં દવા પણ છોટી દીધી છે। હવે આ રાયડાની અંદર પાણી ચાલુ કર્યું છે કમ્પ્લીટ, જોઈ શકો છો। હવે ધીરે આટલે જ પાણી પોક્યું છે। જુઓ આ પાણી જઈ રહ્યું છે, એ સીધું પાણી પેલી બાજુથી નેક પીતી પીતી આ બાજુ આવે છે। જો બાસાલી પૂંખવાનું પણ ચાલુ ને પાણી વાળવાનું પણ ચાલુ, બે ભેગું કામ છે। જો આપણા હાથમાં તો
પાવડો જ છે આપણે વાળીએ છીએ. બીજું રાયડું છે, જુઓ કેવો ઠંડો પવન આવેલો છે અને રાયડું પણ એકદમ લહેરાયેલું છે પવનના લીધે. હવે આપણે આટલેથી પાણી વાળવાનું ચાલુ કરવાનું છે. ચાલો ત્યારે હવે આપણે બાસાલી પૂંખી દઈએ. તો મિત્રો આપણે એક ચારો પી રહ્યો છે અને હવે આપણે બીજા ચારાની અંદર પાણી ચાલુ કર્યું છે, જોઈ શકો છો. હવે આ બધું પી રહે એટલે પછી આપણે એરંડાની અંદર પાણી ચાલુ કરવાનું છે. જો આમાં આપણે બાસાલી નાખતા હતા, આ ડોલ પડી, અહીંયા પાવડો છે જુઓ, ને આ રાયડામાં તો હવે પાણી પછી આવશે. હવે 4 નેકું રહીશે પાયા વગરની બાકી, એટલે આપણે 4 નેકું પાઈ રહીએ એટલે પછી આપણે એરંડાની અંદર પાણી ચાલુ થઈ જશે. જો મિત્રો આપણે પેલી બાજુ બધું આપણે પાઈ નાખ્યું છે. હવે આટલું બાકી રહ્યું છે, જોઈ શકો છો. 1 ને 2 નેકું બાકી રહીશે. હવે આ નેક પી રહે એટલે પછી હવે 2 નેકું રહીશે, જોઈ શકો છો. આ બાજુ તો બધું પીજું છે. આ રાતે પાણી આવ્યું હતું એટલે આ બાજુ જલ છે પાણી, જુઓ તમે જોઈ શકો છો. થોડુંક રાતે ખુલ્લી ગયું હતું, રાતે પાણી ફોટિયામાં છોડ્યું હતું ને એના લીધે પાણી ભરાઈ ગયું છે, જોઈ શકો તમે. આ બાજુ પાણી ભરેલું છે નેકમાં, હું ઝૂમ કરું થોડુંક, જુઓ પાણી ભરાઈ ગયું છે. હવે આટલું બધું પી રહે એટલે પછી આપણે પાણી બંધ કરી દેવાનું છે. જુઓ ત્યાં મારા પપ્પા બેઠા છે. જો આટલું બાકી રહ્યું છે. હવે આટલું પાઈ દઈએ એટલે પછી પાણી બંધ કરી દેવાનું છે. આમાં રાયડું પૂંખવાનું પણ ચાલુ હતું, બાસાલી પૂંખી ને ખાતરે પૂંખ્યું, એટલે 3 વખતનું ભેગું આપણે પૂંખી નાખ્યું છે. એટલે બધું આપણે કમ્પ્લીટ રેડી થઈ જાય એટલે પછી આ પાણી બંધ કરી દેવાનું. ને પછી આપણે આ રાયડાની અંદર કદાચ મેળાવે તો કાલે વાળવાનું થશે, એટલે કે પેલી બાજુ આપણે નેકું નાખવાનું કામકાજ હશે કાલે એરંડાની અંદર. જુઓ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. દરરોજ હું આવા બ્લોગ લાવીશ ખેતીવાડી વિશે. જય માતાજી મિત્રો. થેન્ક યુ.